ઓકે, હવે થયું. હા ગયું 15 મિનિટ ગયું, 17 મિનિટ ગઈ. ઓકે, એટલું સમજવું બાપુ આપનું રણલોકના નાથ તીર્થંકર દેવ જિનેશ્વરની સાક્ષાત વાણી છે. સંતો કે કેવડીના કેળાએ તું એ જગતને જાહેર આળતિયા થઈને કરે છે. એટલે કે છે અહીં તો અહીં શરૂ કરવા તો આ શું કીધું કે આ પરિણામ કર્મના છે, એવા પરિણામ જ્ઞાનીને થાય છે. એ અહીં લેવો છે જ્ઞાન ભાઈ, નથી થતા બુદ્ધિપૂર્વક થાય છે એમ એવાને લેવો છે. બુદ્ધિપૂર્વક થાય છે આ નિર્વિકલ્પ સમાધિમાં એ નહીં ભાઈ. એના ખ્યાલમાં આવે છે પણ એ ભીન છે. જ્ઞાનીને રાગ ક્રોધ માન આદિ પરિણામ કયા એ બધા કર્મ જળ એનું વ્યાપક પસરીને એના વિકારના પરિણામ થયા છે. માટે તે જળના અને કર્મના છે. એના સંબંધીનું આ જ્ઞાન થાય એ પોતાનું છે. આવી વાત છે. નિશ્ચયથી ખરેખર મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં જોયું. એ કહેતા હતા કાલીને અખંડવામાં પ્રેમચંદ છે સનાવતનો. એ કે આ પરિણામ છે જડ ના લેવા, જીવના વિકારી પરિણામ ન લેવા એમ કેતો હતો. નહીં એમ નથી. આ તો અંતરંગ ઉત્પન્ન થતો જીવના પરિણામ વિકારી છે. મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ એ કર્મનું પરિણામ છે, જીવનું નહીં. એ જીવના પરિણામ નહીં. જીવ તો શુદ્ધ વસ્તુ છે તો એના શુદ્ધ પરિણામ હોય એ અહીં સિદ્ધ કરવું છે. કરતા કર્મ સિદ્ધ કરવું છે ને. તો આત્મા કરતા થઈને કર્મ થાય એ તો શુદ્ધ થાય, કારણ કે તો શુદ્ધ એના ગુણો શુદ્ધ પવિત્ર આનંદ ખંડ છે. એ તો એ અનંત ગુણોની પાર નથી એવો ભંડાર છે. છતાં અનંત ગુણમાં કોઈ એક ગુણ, કોઈ ગુણ અનંતમાં કોઈ ગુણ રાગપણે થાય એવું કોઈ ગુણ નથી. અને રાગપણે થાય ગુણ અને દ્રવ્ય તો મટે નહીં. બેન આવ્યું છે અશુદ્ધ જો દ્રવ્ય થાય તો કોઈ દી મટે નહીં. પર્યાયની અશુદ્ધતા હોય તો મટે છે, પલટતો બાટી. ધ્રુવ અશુદ્ધ હોય તો ધ્રુવ તો મટે નહીં, અશુદ્ધ ધ્રુવ કાયમ રહે. ધીમેથી સમજવાની વાત છે બાપુ. આ તો વિતરાગ માર્ગ છે ભાઈ. પરમેશ્વર ત્રિલોકનાથ જિનેશ્વરની વાણી સિદ્ધિ છે. આ સંતો દ્વારા બહાર આવી છે. એ કર્મનું પરિણામ કીધું. કોને? જીવમાં થતા જ્ઞાનીને રાગ દયા દાન વ્રત ભક્તિ પરમાત્માની સ્તુતિ એ બધા રાગ અંતરંગ કર્મના પરિણામ છે. દ્રવ્યકર્મ ભાવકર્મ બે ભેગું ભાઈ પ્રસંગ કર્યો તેમ ક્યાં જીવ દ્રવ્યકર્મ ભાવકર્મ નવકર્મ રહી છે તો પછી એમાં ભાવકર્મ અને નવકર્મ તે રહી થાય, દ્રવ્યકર્મ તે આવ્યું નહીં. પણ એ દ્રવ્યકર્મ જ ભાવકર્મ પરિણમે છે એમ લેવું થાય. દ્રવ્ય ભાવ અને નવકર્મ ત્રણે આવી ગયા. આવી વાત લોકોને મળવી મુશ્કેલ પડે, સમજવી તો. ભગવાન આત્મા રાગથી ભિન્ન પડી અને પર્યાયને દ્રવ્યમાં વાવી છે. જેની જ્ઞાનની પર્યાયમાં આખું પૂર્ણ જ્ઞેયનું જ્ઞાન થયું છે
તે જ્ઞાનીને જ્ઞાનનું લક્ષણ શું હોય એમ પૂછ્યું છે. હા હા હા. તો કે છે કે સાંભળ પ્રભુ, એ કર્મ જડ છે અને એના નિમિત્તથી થયેલા ઉપાદાન અશુદ્ધ ઉપાદાનથી પર્યાયમાં આત્મામાં છે. પણ આ અશુદ્ધ ઉપાદાનનું કાર્ય કર્મના નિમિત્તથી થતા કર્મમાં નાખી દેવું છે. અને શુદ્ધ ઉપાદાન ભગવાન આત્મા, એમાં તો શુદ્ધ વિતરાગી પરિણામ હોય. હા હા હા. એનો એ કરતા કે છે એ ઉપચારથી છે. તો વિકારનો પરિણામનો કરતા તો ઉપચારથી પણ નહીં. સમજાણું કાંઈ? એમ કીધું કે શુદ્ધ વિતરાગી પરિણામ હોય એનો એ કરતા કહે છે એ ઉપચારથી છે. એટલે ખરેખર તો પર્યાય નષ્ટ પર્યાયથી થાય છે, એમ એમ કેવું જ નહીં. અહીં શુદ્ધ વિતરાગ, અહીં શુદ્ધ ઉપાદાન ભગવાન આત્મા, એના તો શુદ્ધ વિતરાગી પરિણામ હોય એનોય કરતા, એટલે શુદ્ધ વિતરાગી પરિણામનો પણ કરતા ઉપચારથી છે. એટલે પરિણામથી પરિણામ થાય છે એમ છે. અને આજે અશુદ્ધ ઉપાદાનની વાત કરી, અશુદ્ધ ઉપાદાનની વાત કરી એ એમણે કર્મમાં નાખી દીધું કે કર્મથી થાય છે. એટલે જો આપણે અશુદ્ધ ઉપાદાન લઈએ તો આત્મામાં થાય છે. એની વાત અહીંયા એને કર્મ કે કર્મથી થાય છે, એમ ઉદ્ગલ કર્મથી થાય છે વિકાર. એટલે અશુદ્ધ ઉપાદાનથી આત્મામાં થાય છે. ભાવ કર્મના ઉદયમાં થાય છે. હા, એટલે એને કર્મમાં નાખી દીધું. હા હા, પણ જો અશુદ્ધ ઉપાદાન લઈએ તો આત્મામાં આવે, પણ એ વાત એ નથી કરવી. ના, પછી કે છે એમ કે છે ને. હા 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 હા. આ તો ગંભીર વાણી છે પ્રભુ. એ કર્મ પરિણામ કીધું. અને સ્પર્શ આ શરીરમાં સ્પર્શ, રસ, ગંધ, રંગ અને શબ્દ, વાણી બંધ અંદર એ સંસ્થાન ને સ્થૂળતા, સ્થૂળ ને સૂક્ષ્મ અંદર પરમાણુ આદિ રૂપે બહાર ઉત્પન્ન થતું. હા હા હા. કર્મ રૂપે પર્યાય જે થાય, શરીર રૂપે જે પર્યાય થાય, મનના પરમાણુ રૂપે પર્યાય થાય, વાણીના પરમાણુ રૂપે પર્યાય થાય, એ બધું બહાર ઉત્પન્ન થતું. બધું અંતરંગ પરિણામમાં આ બહારમાં જે નવ કર્મનું પરિણામ શરીર આદિ વાણી આદિના પર્યાય, તે બધું પૂતગલ પરિણામ છે. બે પેલા કર્મના પરિણામ કીધા અને આ નવ કર્મના બે પૂતગલના પરિણામ છે, આત્માના નહીં. હા હા હા. જ્ઞાનીની વ્યાખ્યા છે ને. હા 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 હા. જ્ઞાની તો જ્ઞાન સ્વભાવને જાણ્યું છે, તો રાગથી તો ભિન્ન જાણ્યું છે. ભિન્ન જાણ્યું છે એટલે રાગના પરિણામથી જીવના પરિણામ છે એમ આ નથી. હા હા હા. એ બહાર થતું નવ કર્મ પરિણામ તે બધું, એટલે કર્મ પરિણામ અને નવ કર્મ પરિણામ તે બધું પૂતગલ પરિણામ છે. એ પૂતગલના પરિણામ છે, જળના પરિણામ છે. હા હા હા. પરમાર્થે ખરેખર નિશ્ચયથી લીધું તો પેલું એના પરિણામ પરના છે. એમ પરમાર્થે જેમ ઘડાને અને માટીને વ્યાપક ભાવનો સદભાવ હોવાથી, શું કે છે, માટી છે તે પોતે કરતા છે એટલે વ્યાપક છે, અને ઘડો છે તે વ્યાપ છે, તેનું કર્મ છે, તેનું કાર્ય છે. સમજાણું કાંઈ? માટી છે એક વ્યાપક છે એટલે પસરે છે, એમ અત્યારે પર્યાય ને એમ કેવું છે, બાકી તો પર્યાય જ પસરે છે. માટી વ્યાપક છે એટલે કરતા છે, એટલે કે બદલનાર છે. એવી માટી એ વ્યાપક છે, અને ઘડો તેનું વ્યાપ્ય
કાર્ય કર્મ એની દશા છે. ઘડો એ માટીની દશા છે. એ કુંભારની દશા નહીં, કુંભારનું કાર્ય નહીં. હા 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 સમજાય છે? કાલ આવ્યું છું એ જ આવે કે એવું કઈ છે? જેમ ઘડાને અને માટીને વ્યાપ દેખો, ઘડો છે વ્યાપ છે. વ્યાપ એટલે કાર્ય છે. વ્યાપ પેલો લીધો છે. ઘડો તે વ્યાપ છે. વ્યાપ એટલે કાર્ય છે. કાર્ય એટલે કે પર્યાય છે. કોની? કે વ્યાપક માટીની. એ વ્યાપક એટલે માટી. માટી કરતા અને માટી વ્યાપક, એનો ઘડો વ્યાપ્ય કર્મ ને કાર્યનું છે. કર્મ કો કાર્ય કો. એ ઘડો એ માટીનું કાર્ય છે. ઘડો એ કુંભારનું કાર્ય નથી. હા 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 આવો માર્ગ છે. કુંભારના પરિણામનો પર્યાય કરતા, ઘડાના પરિણામનો કરતા એ ક્યાંથી આવે? પર્યાયને અડતો નથી ત્યાં. કુંભારી ઘડાની પર્યાયને છૂતો અડતો નથી. એકબીજામાં તો અભાવ છે. હા 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 એ તો ખરેખર તો કર્મનો ઉદય છે, એને રાગ અડતો નથી. તેમ રાગ ઉદયને અડતો નથી, પણ એના સ્વભાવમાં એ નથી. માટે તે વિભાવની ઉપરથી ક્રિયા થતી તે કર્મની થઈ છે એમ કહ્યું છે. બાકી કર્મનો ઉદય છે એના રાગ થયો, એ આગને ક્યાંય ઉદય અડતો નથી. જેમ રાગ છે તે ઉદય જળનો ઉદયને અડતો નથી, છતાં સ્વભાવનું એ કાર્ય નથી. માટે તે વિભાવનું કાર્ય એ કર્મનું કાર્ય છે એમ કહીને કર્મના પરિણામ કીધા છે. હા 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 સમજાણું કાંઈ છે ને? અમે પુસ્તક પ્રેમચંદભાઈ હા બોલો મળ્યો. કાલે કહેવાય ગયું હતું ને, ફરી લીધું. પ્રેમચંદભાઈ છે ને, રંજનભાઈ ખબર હશે. એમનો દીકરો રાજેશ બહુ સારું કામ કરે છે. આત્મતરુ.com ને એમને વેબસાઇટ કાઢી છે ને, એમાં બધા લાચનભાઈ ના બધા પ્રવચનો, બીજા બધા શાસ્ત્રો ઘણું છે એમાં. બધા પ્રવચનો એમાં સંકલિત કર્યા. આત્મધર્મ.com અચ્છા વેબસાઇટમાં તમારે કોઈ પણ પ્રવચન જોવું હોય લાચનભાઈ નું તો તમને મળી જાય. બહુ સરસ ઘણું કર્યું. એને વાઈફ બે જણા જ બધું કર્યું. કોણે કર્યું છે? રાજેશ શાહ. અચ્છા બંને મળીને બંને સારું કામ કર્યું છે. રાજેશભાઈ બધું મળી આવે ત્યાં. આપડે આજે કુલદેવ પેલો આવે ને ફોટો આપણે જોયું ને મંગળાચરણ કરી વખતે, હા તો એમની સાઇટ માંથી આવે છે. અચ્છા એમના કલેક્શન માંથી આવે છે, એમની સાઇટ માંથી. બરાબર. આ શરીરની જે ચેષ્ટાઓ અને શરીરની જે આકૃતિ છે એ બધા પરમાણુનું પરિણામ છે. નો કર્મ જે શરીર છે તેનું એ પરિણામ છે. હા 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 સુંદરતા દેખાય, આકર્ષિત દેખાય, એ બધા પરિણામ પર્યાય કાર્ય શરીરના રજકણો છે તેનો એ કાર્ય છે. હા 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 હે એનું કાર્ય છે. હા હા એને આકર્ષે છે અજ્ઞાનીને. હા સુંદર છે શરીર, આ છે ના છે ના છે, રૂપાળું છે, સુંદર છે, નમણું છે, પણ એ તો જળની પર્યાય છે ને પ્રભુ. એ તો પૂદગળ જળ નો કર્મની પર્યાય છે.
હા હા અને અને રાગ દ્વેષ દયાદાન વ્રત ભક્તિ આદિના પરિણામ એ કર્મના પરિણામ છે. કેમ કે પર્યાયમાં ઉત્પન્ન થયેલા ગુણનો દ્રવ્યમય નથી, એટલે પર્યાયમાં ઉત્પન્ન થાય છે તે નિમિત્તને આધીન થયેલા તે નિમિત્તના છે એમ કહેવામાં આવ્યું છે. હા હા શુદ્ધ ઉપાદાનને આધીન થયેલા એ નથી. હા 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 શુદ્ધ જે જ્ઞાતા દ્રષ્ટા આનંદ ગુણો જે પવિત્ર પ્રભુ એને આધીન થયેલા તો શુદ્ધ હોય. એથી અશુદ્ધતાના પરિણામ જે છે અશુદ્ધ નિશ્ચય નહીં, તેને અહીં વ્યવહાર કહીને તેને નિમિત્ત આધીન થયેલા કહીને પરમાં નાખી દીધા છે. હા 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 ચેતનજી આવું છે. હા 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 તો ઓગાળવા જેવું છે બાપુ. આ તો અનંત કાળમાં એને આ કર્યું નથી. અરે આવો મનુષ્યનો ભાવ અનંત કાળે મળે એની કિંમતું કરીને આ કરવા તો આ જેવું છે. હા હા બાકી તો બધી અજ્ઞાન દશાથી કરતા કર્મ માને બહારના રખડશે. પરમાર્થે જેમ ઘડાને અને માટીને, ઘડો તે વ્યાપી એટલે કામ છે, કાર્ય છે, માટી તે કારણ છે એટલે વ્યાપક છે. એ કાર્ય કારણ ભાવનો સદભાવ હોવાથી ઘડો તે કાર્ય છે અને માટી તે કારણ છે, એ સદભાવ હોવાથી કરતા કર્મપણું છે. માટી કરતા ને ઘડો તેનું કાર્ય, કુંભાર કરતા ને ઘડો તેનું કાર્ય એમ નથી. હા 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 આવી વાત બે એવી રોટલી થાય છે. રોટલી એ રોટલીના પરિણામ જે લોટ છે તેના છે, એ વેરણું છે એનાથી રોટલીના પરિણામ થયા જ નથી. કારણ કે વેરણું છે તે લોટને અડતું નથી. કેમ કે લોટના પરમાણુઓ અને વેરના પરમાણુઓ વચ્ચે બેનો અભાવ છે. અભાવ છે તેથી તેને અડતા નથી. હા 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 તેથી તે રોટલીના પરિણામ, રોટલી પર્યાય છે ને, એ પરિણામનો કરતા એ લોટ, આ લોટના પરમાણુ છે. એ સ્ત્રી કરતા નહીં, તાવડી કરતા નહીં, અગ્નિ કરતા નહીં, વેરણું કરતા નહીં. આની વાત આવી છે. વિતરાગ માર્ગ બાપા આ તો સર્વજ્ઞ હોય એ બીજે ક્યાંય છે નહીં. વિતરાગ સર્વજ્ઞ સિવાય અન્ય મતમાં એ વાતની ગંધી નથી. જેના મતમાં છે એને ઉપજાય નહીં, એને ખબર નથી કે આ શું છે આ માર્ગ. ઘડાને ને માટીને વ્યાપ વ્યાપક ભાવનો, વ્યાપકપણાનો એમ દીધું. સદભાવ હોવાથી કરતા કર્મપણું છે. તેમ પૂતગળ પરિણામને એટલે પુણ્યપાપના પરિણામ, દયાદાન રાગાદિના પરિણામને અને શરીરના પરિણામને અને પૂતગળને વ્યાપક ભાવનો સદભાવ હોવાથી હા 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 જેમ માટીને ને ઘડાને કરતા કર્મપણું છે, એમ રાગ દ્વેષના પુણ્યપાપના ભાવને અને પૂતગળને કરતા કર્મપણું છે. પૂતગળ કરતા અને રાગ દ્વેષ તેનું કાર્ય. પૂતગળ વ્યાપક અને પુણ્યપાપના દયાદાન વર્તના વિકૃતિ વ્યાપ્ય એ એનું કાર્ય છે. હા 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 અહીં તો રાગથી ભિન્ન પડ્યું એવું જે જ્ઞાન, એ જ્ઞાનીનું લક્ષણ શું એમ પૂછ્યું છે ને. હા હા
ધર્મી જે થયો, સમ્યક દ્રષ્ટિ થયો, એનું શું લક્ષણ જ્ઞાનનું? કે આને જ્ઞાન થયું અને હેતાન શું? કે જે રાગ આદિના પરિણામ થાય અને શરીરના પરિણામ થાય, એ બધા પૂતગળના પરિણામ છે. તેને જ્ઞાની જ્ઞાનમાં રહીને રાગને અડ્યા વિના સ્વપર પ્રકાશપણે પ્રણમે છે. એ જ્ઞાનનું પરિણામ તે જ્ઞાનીનું કાર્ય છે. જ્ઞાનીનું રાગ કાર્ય છે એમ નથી. હા હા. મહેશભાઈ ની ટીમ વાળા બધા કંઈક થોડું થોડું લખે છે ને, કાગળ પેન્સિલ થી થોડું. હું તો હમણાં જસ્ટ આવી એટલે હા બસ એટલે જ યાદ કરાવું છું. હજી અડધી કલાક બાકી છે, અડધી કલાક બાકી, 35-25 મિનિટ બાકી છે. ઓલરેડી આજે બીજી વખત તો છે ને, એટલે ઓલરેડી બધું મોઢે થઈ જાય છે. આમાં લખવાની જરૂર નથી પડતી. આજે મોટાઓનો વારો. હા વાંધો નહીં, અમે તૈયાર છીએ. આપણે ભેજ્ઞાન નિમિષા ભેજ્ઞાન પૂતગલ છે ને, એ પૂતગલમાં વ્યાપેલું છે. અને આપણે આપણા ગુણોમાં માટી છે ને, ગળાને એટલું બધું જુદું પાડીને આપણે એટલું બધું ઘૂંટાઈ ગયું છે ને, કે હવે આ વસ્તુને ઉતારવાની જ બાકી છે. બોલવામાં બોલી જાય એવું છે. ને પાછું લાલચંદભાઈ કીધું આજે કે આ વસ્તુ આપણને આમ ગળે ઉતરી ગઈ છે, તો આપણું ભવિષ્યમાં બહુ સારું છે. ના પણ આપણે શું છે, આ બધું રસથી સાંભળીએ છીએ ને, આમ આપણને અંદરથી અહોભાવ આવે છે. એવું નથી કે બોલવા ખાતર, કારણ કે આપણો સબ્જેક્ટ જ આ છે. ઓકે ચાલો. પૂતગળ પરિણામને એટલે પુણ્ય પાપના ભાવને અને શરીરના પરિણામને બેને પૂતગળ પરિણામ કીધા. અને પૂતગળને એટલે કર્મના પરમાણુને અને શરીરના પરમાણુને વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કરતા કર્મપણું છે. પૂતગળ જે કર્મ જળ છે તે કરતા છે, અને દયાદાન રાગાદી ભક્તિના પરિણામથી કર્તાનું કાર્ય છે. હા હા હા. રૂપી શું જળ કીધું ને, પૂતગળ લાયતો જ કે છે, અને પૂતગળ પરિણામ આયતો જ દીધા. છેલ્લે કીધું તો પૂતગળ રે પૂતગળ. જીવદ્રવ્ય જુદો, પર્યાય નિર્મળ સહિતો જુદો, અને આ પરિણામ સહિતો જળ જુદું, એ પૂતગળ છે. હા હા હા. એવી વાત બાપા. વિતરાગ આમાં લંડનમાં ક્યાં આને નથી આવતું. હા 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 હા. ભાગશાળીને કાને પડી વાત છે બાપા. આ વસ્તુ સ્થિતિ છે. નથી વાત સાચી. લંડનમાં સાચી વાત છે બાપા. એ વાત તો એમ છે. હા 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 હા. પૂતગળ દ્રવ્ય સ્વતંત્રપણે એ કર્મ જે પૂતગળ છે, શરીર જે પૂતગળ છે, બે એ સ્વતંત્રપણે વ્યાપક હોવાથી એ પૂતગળ કર્મ પૂતગળ છે અને શરીરના પરમાણુ પૂતગળ છે. બે સ્વતંત્રપણે હા 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 પૂતગળ પરિણામનો કરતા છે. હા હા હા. આત્મામાં જ્ઞાનીને જે રાગ દ્વેષ થાય તે જ્ઞાનીને થતા નથી. એ પૂતગળ પરિણામ છે, તે પૂતગળથી થયેલા છે. હા હા છે. એ પૂતગળ સ્વતંત્રપણે કરતા લેવું છે ને, કરતા એને કહીએ કે જે સ્વતંત્રપણે કરે, તો કર્મના પૂતગળ સ્વતંત્રપણે પુણ્ય પાપ ને દયાદાન ને ભક્તિના પરિણામ કરે છે.
કરતા સ્વતંત્રપણે કરે તેને કરતા કહેવાય. સમજાણું કાંઈ? દેહ છૂટી જશે, એકલો ચાલ્યો છે. જો આ વાત સાચી નહીં સમજે ને સમજણ જ્ઞાન નહીં થાય તો એ ક્યાં રહેશે ભવિષ્યમાં? 84 ના અવતારમાં અજાણ્યા કરી, અજાણ્યા ક્ષેત્રે, અજાણ્યા કાળે. માટે કહે છે કે એકવાર જાણ તું બાપુ તારા આત્માને. ભગવાન આત્મા શુદ્ધ ગુણ સંપન્ન પ્રભુ છે ને ભાઈ. એ શુદ્ધ ગુણ સંપન્ન વિકારી કાર્ય કેવી રીતે હોય? વિકારી કાર્ય જે છે વ્યવહાર નહીં ને શુદ્ધ નહીં એનામાં, પણ એ વ્યવહાર નહીં નો વિષય જે છે એ કર્મથી થયો છે, એમાં સિદ્ધ કર્મ છે. આત્માના શુદ્ધ ગુણોથી થકી વિકાર થાય. એટલે પૂતગળ સ્વતંત્રપણે, એમ કીધું પાછું, કર્મના પૂતગળો સ્વતંત્રપણે કરતા થઈને એ દયાદાન ને ભક્તિના ભાવ થાય છે. સમજાણું કાંઈ? કરતા સિદ્ધ કરવો છે ને. કરતા સ્વતંત્રપણે કરે તે કરતા, અને કર્તાનો ઈષ્ટ તે કર્મ, કર્તાનો ઈષ્ટ પ્રિય તે તેનું કાર્ય. તો કર્મ કરતા સ્વતંત્રપણે છે, તેના પુણ્ય પાપના ભાવ તો ઈષ્ટ તે તેનું કાર્ય છે. આત્માને પુણ્ય પાપ ઈષ્ટ નથી, ધર્મીને પુણ્ય પાપ ઈષ્ટ નથી. તેથી ધર્મીને તે ઈષ્ટ કાર્ય જે કર્મનું છે તેનો તે જાણનાર કેવો એ પણ વ્યવહાર છે. જાણનાર કેવો એ પણ વ્યવહાર છે. આપણે સવારે વાત કરીએ ને, હા નિશ્ચયથી એનો પણ જાણનાર નથી. બરાબર. એના જ્ઞાનના પરિણામને તે જાણે છે, રાગને નહીં. આવું સ્વરૂપ છે. થોડું પણ એને સત્ય હોવું જોઈએ ને બાપુ. પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વર દેવ પરમેશ્વરનું આ વચન છે. ઇન્દ્રો ને ગણધરોની સમક્ષમાં ભગવાન બિરાજે છે, તે વાણી આ રીતે કરી રહ્યા છે. એ કુંદાચાર ગયા, બધું સાંભળ્યું, જ્ઞાની તો હતા, વિશેષ પટ થયું, આવીને શાસ્ત્ર બનાવ્યા. આ ભગવાનનો આ સંદેશ છે. ત્રણ લોકના નાથ તીર્થંકર દેવ સર્વજ્ઞ પ્રભુ, એનો આ સંદેશ છે કે જે કોઈ ધર્મી અને જ્ઞાની થાય તેને જે રાગના પરિણામ થાય તે રાગના પરિણામનું કરતા પૂતગળ છે. અને તે પણ આત્માની કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના પૂતગળ સ્વતંત્રપણે કરતા થઈને એ ભગવાનની સ્તુતિનો ભાવ, ભક્તિનો ભાવ, રાગનો ભાવ સ્વતંત્રપણે કરે છે. બીજી છે ને, આપણે નાચનમાં સાંભળ્યું ને, એમાં બીજી પણ આવે છે. ગુરુદેવને છે ને અમુક લબ્ધિઓ હતી, પણ એ કોઈ બહાર ના પાડે ને, કોઈ કઈ બહાર ના પાડે. શ્રુતની લબ્ધિ તો હતી જ જાણે, પણ એટલે આપણે અત્યારે કીધું ને કે કુંદકુનાચાર્ય ત્યાં ગયા હતા મહાવિદ્યાલયમાં, પછી ત્યાં બધું સાંભળ્યું, સ્પષ્ટ જ્ઞાન થયું, અને પછી આવ્યા અને પછી આ શાસ્ત્રો લખ્યા. તો હવે કોઈને આપણે એવું લાગે કે ગુરુદેવને ક્યાંથી ખબર પડી ગઈ કે એમણે શાસ્ત્રો પહેલા લખેલા કે પછી લખેલા, ત્યાં કરીને
પણ કે જે એ જાતની એમને સમય દ્રષ્ટિને આ જાતની થતું હોય ને હા એને ખ્યાલ એને પોતે જેમ કીધું ને પેલા શ્રીમદ રાજચંદ્રમાં આવે છે ને હા કે વાંદરાને કે વાંદરાને કે તારે હજી મોક્ષાઓને વાર છે, કાં તો હા ઓલા બીજા કોઈ ભાઈએ ઓલું મોડું થયું એમને લાવવાનું શાક લાવવાનું થોડું મોડું થયું. અંબાલાલભાઈની પત્નીને ના એ કે છે કે અંબાલાલ ને પેલા અંબાલાલ કહેતા હતા, પણ અંબાલાલ ની બીજા કઈ નામ છે એનું હવે. અચ્છા હા એ અંબાલાલ નું નામ નહીં પણ બીજું કોઈ નામ છે. પણ એ કીધું ને એટલે એમને સમય દ્રષ્ટિને ખ્યાલ આવી જાય પહેલેથી. એટલે ગુરુદેવ કે છે કે પેલા ત્યાં ગયા મહાવીર ક્ષેત્રમાં, ત્યાં સાંભળીને પછી આવીને પછી શાસ્ત્રો લખ્યા તો એ એમને ખ્યાલ આવી જાય અંદરથી એમ. પણ રજનીભાઈ આ ગુરુદેવ અને બેનશ્રી ને એ લોકોના જીવો પેલા રાજાના દીકરા અને પેલા કુમાર એ રીતે ત્યાં હતા મહાવિદ્યામાં. એ હા. પોતે તો ત્યાં હતા. એટલે હા, હતા. બેનશ્રી ને પેલા શેઠિયાના દીકરાને કહે છે ને પેલા નારાયણભાઈ હતા એટલે બધા 4 જીવો બધા ત્યાં હતા મહાવિદેવમાં. એટલે આ બધું શું છે, આ લોકોનો કઈ ભલે જાતિ સ્મરણની વાત નથી, પણ આ બધા જ્ઞાન બધા એમાં જ્ઞાન સાથે જ પરિણમતા હોય ને આમાં એ જ્ઞાન એ પોતે એટલે આખા બધા ઊંચા જીવની વાત ઊંચી છે. ભાવિના કહે છે ને તીર્થંકર જે થવાના હોય એનું દ્રવ્ય અલગ કંઈક અલૌકિક હોય ને આ કહે છે ને વાણી જ એમની કેટલી આમ ઇફેક્ટિવ છે. right. એ પૂતગળ પરિણામ પૂતગળ દ્રવ્ય સ્વતંત્રપણે વ્યાપક હોવાથી પૂતગળ પરિણામનો કરતા સ્વતંત્ર કીધો ને, અને પૂતગળ પરિણામથી વ્યાપક હોય એ સ્વયં વિપાત હોવાથી હા 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 એ દયા દાન વ્રતના ભક્તિના સ્તુતિના ભગવાનની સ્તુતિનો જે રાગ એ પૂતગળ પરિણામથી વ્યાપક હોય એ સ્વયં વિપાતો હોવાથી એ પૂતગળ પરિણામ ભાવ રાગ એ વ્યાપક એવો જે પૂતગળ એનાથી સ્વયં વિપાતો હોવાથી સ્વયં કાર્ય થતું હોવાથી પૂતગળમાં સ્વયં કાર્ય થતું હોવાથી કાલ તો આવી ગયું સાહેબ આ વિશેષ વિશેષ હા હા જીવરાજ એમ નહોતા કાલ નહોતા એમ ઠીક નહોતું. હા 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 જીવરાજી ને જેના ભારત જેવા બેઠેલા એ અંદર રૂમમાં બેઠેલા એમની સાથે જીવરાજજી જીવનલાલજી એ બધા થાણા હતા સાથે. સાથે રૂમમાં બેસેલા. હા પછી પાછું એનો કોઈ ઉલ્લેખ નથી, પછી ઓફ થઈ ગયા હશે. જ્યારે આપણા પધારતા હતા અને આહાર દાન ને બધું કરતા ને ત્યારે એ પહેલા શરૂઆતમાં હતા. ઓકે. શું કહ્યું કે જ્ઞાની ધર્મી એને કહીએ કે જેને રાગ આદિના પરિણામ દયા દાન ભક્તિના આવે તે પરિણામનું સ્વતંત્રપણે કર્મ કરતા હોવાથી તે કર્મનું તે પુણ્ય પાપના ભાવ કાર્ય છે, એ ધર્મીનું કાર્ય નહીં. હા 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 એ સમ્યક દ્રષ્ટિ જીવનું એ કાર્ય નહીં. હા 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 એક સવાલ થાય કે જો આ બધું જ્ઞાની કરે એ બધું પૂતગલનું કાર્ય છે તો પછી એના પુણ્ય ને પાપ થાય એનો ફળ કોણ ભોગવે? મને આ સવાલ થયો કે એને તો પછી ટેન્શન જ નહીં. એટલે એનો જવાબ મને એમ થાય કે એનું ફળ પણ પૂતગલ જ ભોગવે એમ. જ્ઞાની તો એનાથી અલિપ્ત છે ને, એટલે પરિણામનું કર્મ જે થાય એ પરિણામ ભોગવે એમ. જ્ઞાની પોતે ન ભોગવે.
જ્ઞાનીનો એમાં આત્મા તો involve ના ના ભોગવે. થાય, એમાં એકત્વ ના કરે. હા એ પૂતગલ ભોગવે એમ. પૂતગલ એમાં કર્મનું meaning. જ્ઞાતા રહી જાય, જ્ઞાતા રહી જાય. હા જ્ઞાતા રહે એટલે એ જાણે જ પૂતગલ કર્મ, જાણે જ કર્મો ફળ નિર્જરા બંધ. એટલે મીન્સ ખાલી જાણે બધું બને તો આ જ સ્થિતિ. થાય. આપણે બરાબર છે એટલે બને પણ એ એમ કે જાણે ને કે મને એને ઉપસર્ગ થાય, એ ઉપસર્ગ થાય તો હું ક્યાં ભોગવું છું? એને જાણે. હા એને જાણે. હા એટલે એને જાણે. એટલે જે બી સુખ દુઃખ નો જે થાય એને જાણનારો રહે છે. એ પોતે હા. ભોગવતા નથી. ના મારા પણ એક બાજુ એમ કેવું 85 કાયમાં કે જેટલા દયાદાન વ્રત કામ ક્રોધના પરિણામ થાય તે ષટકારકપણે જીવની પર્યાયમાં પર્યાયથી થાય છે. ત્યાં અસ્થિ કાયાનું સ્વતંત્રપણું સિદ્ધ કરવું, પરથી ભિન્નપણું. 62 ગાથા કે એ વિકારના પરિણામ ષટકારકપણે દ્રવ્યગુણની અપેક્ષા નહીં, નિમિત્તની અપેક્ષા તો નહીં. એ વિકારના પરિણામ પર્યાયમાં સ્વતંત્રપણે કરતા, વિકાર પરિણામ કરતા, વિકારી કાર્ય, વિકારી સાધન, વિકારી અપાદાન, એનાથી વિકાર થઈને રાખ્યું, વિકારને આધારે વિકાર થયો. એવા ષટકારક કે 85 ની 62 ગાથા, જે મોટી ચર્ચા વરણીજીની હારે થઈ હતી 22 વર્ષ પહેલા. ઈસરી આ પ્રમાણે છે કે નહીં નહીં નહીં, એ તો ભિન્નની વાત. પણ ભિન્ન એટલે શું કીધું? હા હા, એ વિકારી પરિણામ એક સમયના મિથ્યાત્મા થાય છે, તે પણ રાગદ્વેષના પરિણામને ષટકારકનું પરિણામ એ પર્યાયનું પર્યાયમાં છે. એ પર્યાયને દ્રવ્યગુણની અપેક્ષા નથી, તે વિકારીને કર્મના નિમિત્તની અપેક્ષા નથી. હા હા હા, એટલું ત્યાં સિદ્ધ કરવું છે. એના માથામાં પ્રવચન સારના 102 ગાથામાં એ વિકારી પરિણામ થાય કે તે સમયે તેનું તે ઉત્પન્ન થવાનો કાળ છે. જીવમાં જે સમયે જે કઈ મિથ્યા રાગદ્વેષ થાય તે સમયે તે ઉત્પન્ન થવાનો એ જન્મ ક્ષણ છે, ઉત્પત્તિનો એ કાળ છે. ત્યાં એમ સિદ્ધ ગયું. 2. હા હા. ત્રીજું કે કાળલબ્ધિને કારણે તે જીવને તે પ્રકારના રાગના પરિણામ થાય, તે કાળે થાય તે કાળલબ્ધિ છે નહીં. 3. ચોથું કે એ તો એની અસ્તિત્વ એનામાં છે એટલું સિદ્ધ કર્યું. હવે જ્ઞાની છે થયો, એ જ્ઞાની છે તે રાગના પરિણામથી ભિન્ન પડીને પોતાની જ્ઞાનની પર્યાયને જ્ઞાયકમાં વાળીને, હા 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 હા, એ કઈ ઓછો પુરુષાર્થ છે? હે? હા હા હા. જેની દશાની દિશા ફરી ગઈ, જેની જ્ઞાન પર્યાયની દશા એની દિશા ફરી ગઈ, અંદર ગઈ. હા હા. એવા જ્ઞાનીને જે કઈ રાગ એના પરિણામમાં દેખાય છે, દયાના, દાનના, ભક્તિના, વ્રતના, સ્તુતિના, પૂજાના, એ પરિણામને પૂદગલ કર્મ સ્વતંત્રપણે વ્યાપક હોવાથી પરની એને કોઈ અપેક્ષા નથી. એ નબળાઈ કર્મની છે, આત્માની માટી અહીંથી એ અપેક્ષા નથી. હા હા, આવું છે બાપુ. રામજીભાઈ કે ફરીને જવું તો પછી ફરીને આવ. હા 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 હા. અને તે પણ ભાઈ અહીં તો જ્ઞાની થી વાત દીધી છે કે નિર્વિકલ્પ સમાધિ વાળો છે, અહીં આ વાત દીધી નથી. અને યાર આ બધી કરતા કરવા એ અધિકાર છે.
અને હવે તો જ્ઞાન સાગર નહીં, નિર્વિઘ્ન સમાજમાંથી કશો એટલે જ્ઞાન નહીં, અજ્ઞાન કેમ. હવે એનો વિદ્યાસાગર શિષ્ય છે અત્યારે, બહુ વખણાય છે અત્યારે. નાની ઉંમર જુવાન છે, 32-33 વર્ષનો, અને ભણેલો ને આંકનું સંસ્થો. હા હા ભાઈ, મારગડા અંદર જુદા બાપુ. પૂતગળ પરિણામથી વ્યાપક વડે સ્વયં વેપાતું હોવાથી શું કીધું? પેલું કરતા કહ્યું કે પૂતગળ દ્રવ્ય જે કર્મ છે એ સ્વતંત્રપણે વ્યાપક થઈને પૂતગળ પરિણામનો કરતા થાય છે. હવે કર્મ સિદ્ધ કરવું છે. એ પૂતગળ પરિણામથી વ્યાપક વળી એટલે કર્મના પૂતગળના પસરવા વળી કરતા વળી સ્વયં વ્યાપ્ત હોવાથી એ રાગ આદિ પુંડયાદાનના વિકલ્પ આદિ ભાવ એ સ્વયં પોતે પોતાનું કાર્ય થયું હોવાથી વ્યાપરૂપ થવા હોવાથી કર્મ છે. એ પૂતગળનું કાર્ય છે કે ભગવાનની સ્તુતિ કરવી કે છે પર છે ને એનો રાગ એ કર્મનું કાર્ય છે. તે કર્મ સ્વતંત્રપણે કરીને કરતા થયેલો છે. જીવનની નબળાઈ છે માટે એટલી અપેક્ષા નહીં આવી. અહીંયા તો જ્ઞાનીને જ્ઞાનની સબળાઈ છે. જાણનાર દેખનાર ઉભો થયો છે. એથી તે રાગના પરિણામને કર્મનું કાર્ય ગણી અને રાગનું જ્ઞાન કરનારો જ્ઞાની છે એમ કહેવું એ પણ જે વ્યવહાર એ જ્ઞાનના પરિણામને કરે છે એમ કેવું એ જે વ્યવહાર. જ્ઞાનના પરિણામ જ્ઞાન કરે છે તે નિશ્ચય છે. આવું છે બાપુ માર્ગ, બહુ ઊંડો માર્ગ છે. ઊંડો ને ગંભીર છે. એક વખત આપ જગમોહનલાલજીને આ વાત કરી, મગર એને નથી શેખર છે એના અમૃતસરમાં લખ્યું છે વ્યવહારથી નીચે થાય એમ લખીને પોતે પરિવાર બેઠા પૂર્જનજી ના પાડી નિષેધ હોય પછી થાય. જગતમાં અત્યારે બધું ઘણું છે, અનેક સંદા અને માનવી ઘણા પ્રકારના અનેક હોય છે ભિન્ન ભિન્ન. એને ક્યાં આપણે આલોચન કેટલું કરીએ. આ તો પરમાત્મા ત્રણલોકના નાદ વિતરાગની વાણીમાં આવ્યું એ સંતો જગતને આડતિયા થઈને જાહેર કરે છે. માલ ભગવાનના ઘરનો છે, તીર્થંકર દેવ પરમેશ્વર. એ સંતો એ માલને કેટલો લીધો છે અને એ અનુભવી થઈને વાત કરે છે. પૂર્ણ તો સર્વજ્ઞ છે. પૂતગળ પરિણામથી વ્યાપક વળી સ્વયં વેપાતું જોયું. એ વિકારના પરિણામ સ્વયં કાર્ય કર્મનું થાય છે. એટલે જેમ કીધું ને, કરતા હોય કરતા એ સ્વતંત્રપણે કરે તે કરતા કે ને સ્વતંત્રપણે. તો હવે આ બાજુ કર્મથી લીધું. હવે જે કાર્ય પણ જો સ્વયં કાર્ય કર્મનું થાય છે એ વિકારના પરિણામ સ્વયં. ઓલું સ્વતંત્રપણે કરી તો સ્વયં કાર્ય થાય છે. એટલે બંનેની ઇન્ડિપેન્ડન્સ છે. એટલે કાર્ય થયું તો કાર્ય જે થયું એ કર્તાનું ઓલું સ્વતંત્રપણે કર્યું તો આ સ્વયં થયું. બંને બાજુમાં ઇન્ડિપેન્ડન્સ છે. બરાબર. 24 તીર્થંકર ભગવાનની સ્તુતિ કરી, સ્વયં સ્તોત્ર 24 તીર્થંકરની સ્તુતિ કરી સ્વયંભૂ સ્તોત્રમાં. ભાઈ કેવા સમજ બધા હતા.
પણ છે કે છે કે પરની સ્તુતિ છે તે વિકલ્પ છે. ત્યાં લખ્યું સ્પષ્ટમાં. અને એ રાગના પરિણામનું સ્વયંપણે વ્યાપ્ત થવાથી વ્યાપક ભૂતગલનો તે કાર્ય છે. હે છે માગે હું બાપા શું થાય. કાદરભાઈ સમજાય સારા? ક્યાંય મુંબઈમાં ક્યાંય ન મળે તમારા વેપાર ધંધામાં બધા પૈસા બધા ઘણા કરોડપતિ કહેવાય. કરોડોપતિ આમ બધું લાંબો લફન હોય ને 25-50 લાખ લાંબો કરોડપતિ લોકો કહી દે. પતિ ને પણ એ કરોડ નો ને જળ નો ને જળ નો પતિ તો જળ હોય. ભેંસ નો ધણી પાડો હોય. દુનિયામાં ગાંડા પાગલમાં તો બોલા ચાલે ને. હા 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 સ્વયં વેપાતું હોવાથી કર્મ છે. હા તેથી પૂતગળ દ્રવ્ય વડે કરતા થઈને, એ કર્મ વડે કરતા થઈને, શરીર વડે કરતા થઈને કર્મપણે કરવામાં આવતું, કાર્યપણે કરવામાં જે આવતું સમસ્ત કર્મનો કર્મ પૂતગળ પરિણામ, સમસ્ત રાગ આદિના પરિણામ એ કર્મના અને શરીરના પરિણામ એ નો કર્મ. એ પૂતગળ પરિણામ તેને જે આત્મા પૂતગળ કર્મ પરિણામ ને આત્માને બાકી રહેશે. પ્રમદી પાછા આવવાના છે ને, કાલ તો સજાય છે આઈટમ છે ને, પ્રમદી આવવાના છે ને આ બધા. એને હાથું બાકી છે ને કાંઈક. હા શું કીધું? કર્મનો ક્રમ પૂતગળ પરિણામ એટલે રાગના, દયાના, ભક્તિના, સ્તુતિના પરિણામ એ કર્મના પરિણામ, આત્માના નહીં. હા 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 હા. અને શરીરના હાલવા ચાલવાની પર્યાય, બોલવાની પર્યાય એનો કરતા પરમાણુ એના એ પૂતગળ પરિણામ તેને જે આત્મા, પૂતગળ પરિણામ ને એના આત્માને ઘટ કુંભારની જેમ વ્યાપક ભાવનો અભાવ. જોયું પેલા સદભાવ કહીને પછી અભાવ સિદ્ધ કર્યો. જેમ માટીને અને ગળાને સદભાવ કરતા કર્મપણું છે, એમ આત્માને રાગને કરતા કર્મપણું સદભાવ નથી. હા હા હા. અરે વાતે વાતે ફેર આવો માર્ગ મનુષ્યપણું હાલ્યું જશે બાપા. એની સ્થિતિ પૂરી થઈ છે તે ખલાસ થઈ. હા હા. પછી શું તે કર્યું એ પરિણામ તારા તારી હારી રહેશે. હા હા હા. નહીં તો 5-50 વર્ષ એમાં દૂર બહાર. હા અનંતકાળ ભવિષ્યમાં રહેવો છે. આ રાગના પરિણામ મારું કાર્ય છે ને હું કરતા એ અજ્ઞાન ભાવ છે. કેમ કે સ્વરૂપ શુદ્ધ છે, ત્યાં કરતા પણ કર્મ ક્યાંથી આવે રાગનું? હા 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 હા. શુદ્ધ છે તો પણ શુદ્ધ ને કાર્ય અશુદ્ધતા હોય છે રીતે. એ અપેક્ષાએ અશુદ્ધ નું કાર્ય, અશુદ્ધ નિશ્ચયનો વ્યવહાર કહીને નિમિત્તનું પૂતગળ સ્વતંત્ર કરીને રાગ કરે છે. હા 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 હા. આ ઘટને કુંભારની જેમ એ પૂતગળ પરિણામને આત્માને હા 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 હા. એ દયા, દાન, વ્રત ને ભક્તિ, સ્તુતિના પરિણામને આત્માને ઘટને કુંભારની જેમ હા 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 હા. વ્યાપક ભાવનો અભાવ હોવાથી
એ વ્યાપનામ જેમ ઘટ વ્યાપ્ય અને કુંભાર વ્યાપક નથી, એમ પૂદગલ પરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એમ નથી. એ પૂદગલ પરિણામ પૂદગલ વ્યાપક અને રાગ આદિ પરિણામ તેનું વ્યાપ છે. સમજાણું કાંઈ કરતા કર્મપણાની અસ્થિતિ હોવાથી, કરતા કર્મપણાની અસ્થિતિ પરમાર્થે આત્મા કરતો નથી. એ દયા દાન વ્રત ને ભક્તિ ને સ્તુતિ ના પરિણામ ને જીવ પરમાર્થે સાચી દ્રષ્ટિથી કરતો નથી. વિશેષ કહેવાય. હવે જુઓ છે ને આવતા મંગળવારે એટલે 21મી તારીખે અમારી આ દિવાળી પૂજા છે. આપણા દિવાળીને આપણા પ્રોગ્રામ એટલે મારે ત્યાં જવું પડશે 9:30 to 11:30 એટલે મારે આપણા ટાઈમે જ છે લગભગ. એટલે તમારે મહેશ આવીએ તો સારી વાત છે. મહેશ પણ ત્યાં હવે પછી હવે દિવસો બધા દિવાળીના આવે છે ને એટલે બધા કામમાં જ હશે. તમારે 21મી બધાને રાખવું છે કે જો મહેશ આવે તો સારી વાત છે. રદ્દીભાઈ, તમારો આ વખતે છે ને બેસતા વર્ષે તારીખ પ્રમાણે અને તિથિ પ્રમાણે બર્થડે એક જ દિવસ આવે છે. બેસતું વર્ષ છે ને તે જ દિવસે 22 તારીખ છે. હા, 22 તારીખે બેસતું વર્ષ. હા, તે રદ્દીભાઈ નો બર્થડે છે ને તિથિ પ્રમાણે બેસતું વર્ષ છે અને આ 22 તારીખ ઓક્ટોબરની છે. એટલે આપણા પેલા કહે છે ને ટીકા વ્રતના રચયિતા રદ્દીભાઈ ગોસલિયાનો બર્થડે આપણે જેટલી વાર હવે આ દિવાળીના દિવસોમાં રોજ ઉજવણી એવું જ છે. રદ્દીભાઈ, તમારું તો કેલું કે છે ને અમારા નિમિષાબેન હવે ગાતા કરતા તો બધું એવું જ થઈ ગયા છે. સાચું કહું, બધું આપણે ચારે બાજુ આવું જોવા મળે છે. રદ્દીભાઈ, તમે દેખાતા નથી અત્યારે, કેમ સંભળાતા નથી? મંજુબેન રદ્દીભાઈ નો બર્થડે બેસતા વર્ષે અને 22 તારીખ આ વખતે એક દિવસે આવે છે. અચ્છા, સરસ. આ વખતે છઠ્ઠું નહોતું ગયું ને ત્યારે મને નટવરભાઈ યાદ આવ્યા હતા. બા બોલે, કાયમ બોલે છઠ્ઠું નહોતું નટુ નો જન્મદિવસ બર્થડે કરે. સાચી વાત છે, મને આજે આ વખતે બહુ યાદ આવતું હતું. હા, બા બોલે એવું ને, સાચી વાત છે. જો હવે આપણે નક્કી કરો, જો આપણે વેઇટ કરશું. આપણે અંકુર સાથે વાત કરી, મહેશ સાથે વાત કરીશ. પણ એક વસ્તુ યાદ રાખજો, અત્યારે અમદાવાદ આવું ને તો નિમિષા, યુ શુડ લર્ન ધીસ થિંગ. આમાં કઈ છે નહીં મોટી વસ્તુ. હા, મને તમે લોકો કેવું પેડ વાપરો છો? મને પેડ નથી ફાવતું. તમારે ઓલું નથી, શું કહેવાય, લેપટોપ છે? લેપટોપ છે એટલે છે તો ખરું, પણ હું તો આઈપેડ માં જ વાપરું છું. આઈપેડ જ વાપરું છું. એટલે જોઈએ તો તમે આવશો તો શીખી જઈશું. ઓકે, રિમાઇન્ડ મી, વી વિલ ગો ઓવર ધેટ. જો લેપટોપ છે તો વધારે સારું. મને લેપટોપ વધારે સારું પડે. મને આ નથી ફાવતું. આ બરાબર, આઈ નોટ યુઝડ ઇટ, મેં વાપર્યું જ નથી. એટલે અચ્છા, તો યાદ કરજો, તો આપણે એમાં ટાઈમ થોડો કાઢીને યુ શુડ લર્ન. રંજનાબેન ફોન આવ્યો છે, અહીંયા મેસેજ આવ્યો છે કે એમને ગેસ્ટ છે, એટલે એ ખાલી સાંભળે છે. એટલે એમને પણ પૂછજો જો આવી શકતા હોય મંગળવારે. અમે તો આખું વીક નથી, નેક્સ્ટ વીક એટલે 20 થી 26. અચ્છા, તમે લોકો તો છો ને, પણ ઇન્દુબેન ને મંજુબેન તો હશે ને? મમ્મી કદાચ 2-3 દિવસ નહીં હોય જોશે તો. હા, તો વાત કરશું. હજી વાર છે. આપણે તો હજી બુધવાર છે, શુક્રવારે વાત કરશું. હજી તો વાર. કાલે શોભનાબેન છે. કાલે શોભનાબેન છે. આવતીકાલે શોભનાબેન છે. એટલે એનું તમારે અડધી કલાક વહેલું, રોજ કરતા અમારે 9:45. સોસાયટીમાં પ્રોગ્રામ હોય ને તે દિવસે અમારી રજા રાખજો, કારણ કે અહીંયા બધા કામમાં જ હશે. દિવાળીના દિવસો છે ને, એટલે 22 બેસતું વર્ષ છે. હવે બધા દિવસો એ જ આવે છે, રવિવાર, સોમવાર, મંગળવાર. 21 તારીખ થી ચાલુ થઈ જાય છે.
હા એટલે આમ 20મી દિવાળી છે, 21મી એ પડતર દિવસ છે એમ કે છે. એવું આપણે છે. તો કંટિન્યુ છે એટલે આપણે મંજુલા, પૂજા આપણું નિર્વાણ continue છે. હા આપણે નિર્વાણ પૂજા દારૂની કરો પૂજા છો. 21મી એ છે. 21મી છે ને હા, દિવાળીની 21 પૂજા આવશે. દિવાળીની. હવે જો તમારે દિવાળીની પૂજા હોય પણ તમે તો રાત્રે, અમારે સવારે હોય એટલે તમે રાત્રે તો અમારે ફ્રી હો. સવારે જ એટલે અમારે પૂજા સવારે છે. પણ તમારી હા, એટલે આગલા તમારે દિવસ રાત્રે. હા, તો હવે નક્કી કરવું પડશે, આપણે ફ્રાઈડે નક્કી કરીએ. તમે મહેશને પૂછજો. ફ્રી ન હોય ને ત્યારે બંધ રાખશું. તમે ફ્રી ન હોય ને ત્યારે બંધ રાખશું. તકલીફ છે, હા પણ જો મહેશ આવી જતો હોય ને તમને અવેલેબલ હોય તો કરશે. હા હા રંજનબેન કે મહેશભાઈ કે હોય ને તો હા હા તો ના, હજી બરાબર. 3 મિનિટ છે, તો આપણે હા. એક બે જો અત્યાર સુધી છે ને, આપણે હમણાં જે બોલ પૂરા કર્યા ને રિસેન્ટલી, હા જાણતો નથી એ ચેપ્ટર માંથી કરેલા, એ પાનું પૂરું કર્યું. એટલે આપણે હા. એક પાનું પૂરું થયું ને એટલે હવે નેક્સ્ટ ચેપ્ટર પર જઈએ છીએ. એટલે અલગ અલગ હા. ચેપ્ટર આવ્યા કરે ને વાર ઘડીએ. તો હવે હા. છે દ્રવ્ય અને પર્યાયનું ભેદના, એના ઉપર બરાબર છે. દ્રવ્ય અને પર્યાયનું ભેદના અચ્છા છે ને આગલા થયેલા હતા. આ થઈ ગયેલું હતું 18મું પાનું. હવે we are on page 19. તો જો પેલા લખું છું, વાંચો. જો નિમિષાબેન વાંચો. હા નીતા વાંચો. ઓકે ઓકે હા હા. પર્યાયને નિરપેક્ષ જાણતા પર્યાય દ્રષ્ટિ છૂટે છે, જ્યારે દ્રવ્યને નિરપેક્ષ જાણતા દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. બોલો આવ્યો વંદનાબેન. અવાજ આવે છે ને? આવે છે, આવે આવે છે. છે આવે છે. પરિવાર વાંચો. વાંચ્યું તો છે, પણ વિચારીએ છે કે શું. અચ્છા, એવું. ઓકે ઓકે. આપણે છે ને 13મી ભાઈ ગાથા તરફ આવે, 13મી ગાથા આવેલી ને, 13મી હા. ગાથામાં આવ્યું કે ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપને આશ્રવ સંવર નિજરા બંધ મોક્ષ તે સમ્યક તો છે. એટલે એમાં નિરપેક્ષ જાણવાનું શું વાત હતી? ભૂતાર્થથી જાણવાનું કીધું ને, ભૂતાર્થથી જાણે નવ તત્વ. ભૂતાર્થથી જાણવું એટલે પર્યાયને નિરપેક્ષ જાણવું. પર્યાય પોતાના સત્કારથી થાય છે એમ કીધું ને, હા એટલે એમાં કરતાપણું છોડાવવું છે ને, કરતાપણું છોડાવવું છે. એટલે જ્યાં સુધી આપણે કોઈને એમ કહે ને કે જો આને લીધે આમ થયું, આને લીધે આમ થયું, મને મોડું થયું કારણ કે ત્યાં મોડું કરાવ્યું મને, એમ આપણે કહીએ ને નિરપેક્ષ નથી રાખતા આપણે હંમેશા સાપેક્ષ વાત કરીએ છીએ. તો નિરપેક્ષ વાત કરીએ પછી તો કોઈનું રહેવાય નહીં ને, કે આને લીધે આમ થયું, આને લીધે આમ થયું. તો પર્યાયને નિરપેક્ષ જાણવાથી પર્યાય દ્રષ્ટિ છૂટે છે. એટલે કે આ પર્યાય આમ કર્યું તો આમ થયું ને આમ કર્યું તો આમ થયું એમ નથી થતું. હવે એ બરાબર. એના ષટકારથી થયું ને, એટલે એને કોઈ અપેક્ષા ન રહી, કોઈની પણ અપેક્ષા ન રહી. એટલે પર્યાયને નિરપેક્ષ જાણતા પર્યાય દ્રષ્ટિ છૂટે છે. એના સ્વકાળે થવા યોગ્ય થયું એની મેળાએ. એટલે હું તો દ્રવ્ય છું, મને કઈ ન થયું, એટલે મારું એકત્વ દ્રવ્યમાં જશે. પર્યાયમાંથી મારું એકત્વ છૂટી જશે. એટલે પર્યાય દ્રષ્ટિ છૂટી જશે. એટલે પર્યાયને આપણે નિરપેક્ષ જાણીએ તો પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ. તો દ્રવ્યમાં શું થાય છે કે જયારે દ્રવ્યને આપણે નિરપેક્ષ જાણીએ ત્યારે દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. ઓલામાં છૂટે, દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. કે જયારે દ્રવ્યને નિરપેક્ષ જાણતા દ્રવ્યને આપણે અગેન કોઈ પણ અપેક્ષા ન રાખી નિરપેક્ષ જાણ્યું તો દ્રવ્ય થાય છે. પર્યાય દ્રષ્ટિ બંનેમાં પર્યાય દ્રષ્ટિ છૂટે છે. નિરપેક્ષ જાણીએ તો પર્યાયની નિરપેક્ષ જાણીએ તો પર્યાય દ્રષ્ટિ છૂટે, અને દ્રવ્યની નિરપેક્ષ જાણીએ તો પર્યાય દ્રષ્ટિ છૂટે, એટલે કે દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. બરાબર. દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. મંજુબેન બહુ જામતું નથી. કેમ? પર્યાયની નિરપેક્ષ જાણી તો સાથે પર્યાય દ્રષ્ટિ એટલે શું? પર્યાયથી થાય છે. પર્યાય જો દ્રવ્ય દ્રષ્ટિ હું દ્રવ્ય છું, પર્યાય દ્રષ્ટિ એટલે હું પર્યાય છું. પર્યાય દ્રષ્ટિ એટલે પર્યાય છું. હા, પર્યાયથી થાય છે બધું. પર્યાય ઇઝ ધ ગવર્નિંગ ફેક્ટર. હવે હું
આપણે બધા પર્યાય દ્રષ્ટિ છીએ. આપણે માનીએ છીએ ને, આપણે માનીએ છીએ કે હું મનુષ્ય છું, હું હા. તિરંજ હતો, હું દેવ હતો. હા તો પર્યાય દ્રષ્ટિમાં પર્યાયમાં આપણે એકત્વ કર્યું ને. હમ. મને આ પ્રકારના કર્મનો ઉદય હતો એટલે હું પર્યાય દ્રષ્ટિમાં એટલે અત્યારે આમ મનુષ્ય થાય ને, છું. આમ કહીએ કે મને ક્રોધ આવ્યો, બરાબર છે, તો હવે એમાં ક્રોધ પર્યાયને નિરપેક્ષ જાણું, તો ક્રોધને નિરપેક્ષ જાણું તો પછી હું જ્ઞાન છું. હા, તો બરાબર છે ને. તો દ્રવ્ય હા. પર્યાય દ્રષ્ટિ ખોટી અને એટલે દ્રવ્ય એટલે એટલે બેસે છે. હા, અને દ્રવ્ય દ્રષ્ટિમાં વસ્તુ દ્રવ્ય વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, પણ આપણે દ્રવ્યને નિરપેક્ષ કર્યો, પર્યાયને નિરપેક્ષ કરી એટલે દ્રવ્ય દ્રષ્ટિ જ થઈ ગઈ ને, પર્યાય જતી રહી એટલે દ્રવ્ય દ્રષ્ટિ જ થઈ ગઈ. એમ જ કે છે ને. બરાબર. બરાબર. ઓકે, ચલો ટાઈમ થઈ ગયો છે હવે. હા. સુન કરવાડી જીનવર કી મારે હાર સહીએ ન સમાય જી કાલ અનાદિ કી તપન બુજાણી નિજ નિધિ મિલી અથાહ જી સુન કરવાણી જીનવર કી મારે હાર સહીએ ન સમાય જી સંશય ભ્રમોર વિપર્ય નાશા સમ્યક બુદ્ધિ ઉપજાય જી સુન કરવાણી જીનવર કી મારે હર્ષ ન સમાય જી નર ભવ સફલ भयो अब मेरो नर भव सफल भयो अब मेरो बुध जन बेट तपा यजी सुन करवाणी जिनवर की मारे हर्ष न समाय जी निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है બોલો સર્વ અંતર્મુખ હું તો ધારી જિનેન્દ્ર ભગવાનનો જય જય હો. જય. દ્વાદશાંગ જિનવાણી માતનો જય જય હો. હો. जय हो વનમાં વિચરતા ભાવ નહીં સંત મુનિરાજનો જય 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 હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય જય હો. હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય 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 હો. હો. ઓકે.